આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના દુર્ગેશ મહેતા જણાવે છે કે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. આ તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન બાબતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી અને સુરતમાં અલગ અલગ 14 પોલીસ કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગેરકાયદેસર રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ડિવાઈડર તોડનારા પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. થોડાક દિવસ પહેલા થયેલા અકસ્માતની તપાસમાં ઘટના સ્થળે ડિવાઈડર તોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટરે કડક કાર્યવાહી કરતા ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ગંભીર અકસ્માત થતાં અટકાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના અનધિકૃત રીતે તોડવામાં આવેલા ડિવાઈડરનો સર્વે હાથ ધરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ડિવાઈડરને તોડવામાં કે નુકસાન કરાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ પર દરોડા પાડ્યા હતા. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે આવકવેરા વિભાગ દ્વારા જામનગર, અમદાવાદ અને માળિયામાં તપાસ ચાલી રહી છે. દરમિયાન જામનગર દ્વારકા રાજમાર્ગ પર આવેલા હરિ નામના ફૂડ મોલમાં તપાસ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગે કુલ 16 જગ્યા પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી. રામસર સાઇટ તરીકે જાહેર થયેલા અભયારણ્યમાં આ શિયાળામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. ગણતરી બાદ વન વિભાગ દ્વારા પક્ષીઓની સંખ્યા અને તેની પ્રજાતિ જાહેર કરાશે. આ અંગે પ્રાદેશિક વન અધિકારી દક્ષા વઘાસિયાએ વધુમાં આ મુજબ જણાવ્યું. આ જે પક્ષી ગણતરી છે એના માટે ખાસ જો હાથ ધરીએ તો એના માટેનું એક ડેટા મળે છે કે દર વર્ષે પક્ષીઓની પ્રજાતિમાં વધારો થાય છે અને એની સંખ્યામાં પણ વધારો થાય છે. એના માટે જોઈએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા આજુબાજુના જે ગામ લોકો છે, પ્રકૃતિ પ્રેમીઓ, પક્ષી મિત્રો અને ગાઈડ મિત્રો બધાનો ખૂબ સહયોગ સાથ મળી રહે છે. ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા છે. અંડર 14 સ્પર્ધામાં આશિષ ચાવડા, કાર્તિક નાદવાએ પોતાના વજન સમૂહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, જ્યારે અન્ય 2 બાળકોએ બીજો અને અન્ય બાળકે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. ક્યાંય પણ જો ગંદકી જોવા મળે તો વોટ્સએપ નંબર 8238331515 ઉપર ફોટો મોકલી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ ખેડિયાએ વધુમાં આ મુજબ જણાવ્યું. આ પ્લેટફોર્મ થકી આપ લોકો અમારા તંત્રને જાણ કરી શકો છો અને અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે કે જે સ્થળ ઉપરની પરિસ્થિતિ પ્રમાણે એનો શું નિકાલ થઈ શકે છે. એમાં હોઈ શકે કે તાત્કાલિક પણ નિકાલ થઈ શકતું હોય અને અમુક વખત એના માટે અલગથી કોઈ ગ્રાન્ટનું આયોજન વગેરે કરવાનું પણ થાય તો એ પણ અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે. પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ એટલે કે પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5754 પેક્સમાં કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઉપરાંત આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બેન્કો STCBS અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કો DCCBના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ સાથે જોડે છે. સાથે જ ટૂંક સમયમાં 2900થી વધુ પેક્સ ટૂંક સમયમાં લાઇવ થશે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડીની તમામ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ઉપરાંત તેઓએ ટેક હોમ રાશન, મિલેટ્સ એટલે કે શ્રી અન્નથી તૈયાર કરેલી વાનગીઓનું નિદર્શન નિહાળ્યું. દરમિયાન ડાંગ જિલ્લાના આહવાની સરકારી વાણિજ્ય મહાવિદ્યાલય ખાતે પોષણ વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આયર્ન, વિટામિન અને કેલ્શિયમની ઉણપથી થતા વિવિધ રોગ અંગે 250 વિદ્યાર્થી અને અધ્યાપકને સમજ અપાઈ. જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા ઇટ્રાના નવા નિર્દેશક તરીકે ડોક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ છે. તેઓ હાલ આયુષ મંત્રાલયના હેલ્થ સેક્ટર સબ સ્કિલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયા છે.
તેઓ દેશની અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થા શૈક્ષણિક બોર્ડના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે વર્ષ 2005ના આયુર્વેદના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મેળવ્યો છે. મહેસાણામાં જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 27 ફેબ્રુઆરીએ યોજાશે. લોકોને 10 ફેબ્રુઆરી સુધીમાં પોતાના પ્રશ્નો કલેક્ટર કચેરીએ મોકલવાના રહેશે. મહેસાણાના મારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કર્મચારીઓની નોકરી બાબતના પ્રશ્નો, અદાલતના કેસ, ન્યાયિક કે અર્ધ ન્યાયિક કેસ ચાલુ હોય તેવા પ્રશ્નો તેમજ અગાઉ રજૂ કરાયેલા પ્રશ્નો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ નહીં કરી શકાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.